અમે આપવાલ જ છે લ્યો, પણ અમારા હામાવડીઓ એવો હોવો જોઈએ ને, મારા સમય એવો હામો હોવો જોઈએ. મારે પરસો જ આપવો છે એને. કૃષ્ણ નો જ કીધું મારે કલ્યાણ કરવું છે, રૂક્ષ્મણી નો જ કીધું મારે આનું કલ્યાણ જ કરવું છે. મને ખબર છે જીવ દુખી છે, પીડાય છે, પણ એના પાપના પરમપથમાંથી પીડાય એટલે સુદામો દુખી છે, નકર ન થાય. મારે એને આપવું તો છે, પણ એ અહીંયા સુધી આવે ને તો હું આપી શકું એમ છું, નકર મારામાં એ તાકાત નથી. હા આવે અને કે ને એટલે એને અઢળક ભંડાર ભરી દઉં, પણ અહીંયા આવ્યા વગર કીધા વગર મારેથી કૃપા કરુણા થાય એમ નથી. અને લક્ષ્મીજીને રૂક્ષ્મણીને કીધું તમારે જ થાય કરો જાઓ, તો કે પતિ આજ્ઞા કે અમે આજ્ઞા જ આપી જાઓ, તમારા તેવડ વધ કરો થાય. લક્ષ્મીજી હતા ને એને એમ થયું કે આવો અન્યાય હાલે, તો એ કે આમાં ત્રણ ભાઈઓ છે, એક આ દાદા છે, અને એટલી બિચારા મહેનત કરે છે, છતાંય આના ઘરે કાંઈ નહીં. આનું જોઈને હું દાજી મરું છું. ભગવાન કે એના કરમ ઉપર છોડ, હું ઈ કે કરમ તમે સોટ્યા છે, તમે આજ્ઞા કરો એ કે આગળ હું એના ઘર ભરી દઉં. તો કે દેવી એમાં હારા વાત ન, કે હું હારા વાત ન હોય, તમારામાં જ આ ઈર્ષ્યા પડીશ. તો ભગવાન કે તમારે જાવું જાઓ, તમારા દયા, કારણ કે માં હતી ને એટલે મમતા આવ્યું. પણ અંતકાળે કાંઈ ન હોય ને તમને તો એ કહેવત મને યાદ કરજો, તો હું તમને ઉગારી લઈશ. આ તો પૃથ્વી લોક ઉપર આવ્યા અને આ હારું સુંદરીનું રૂપ ધારણ કર્યું, અને ત્રણ દીકરા હતા, એમાં નાનો હતો એને વર્યા, એના ઘરે ઓવારું થઈને આવ્યા, અને આનો તો સૂરજ ફેર્યો, મણી કમાણીને બમાણીને બધી આવવા. પણ જેમ જેમ સમય ગયો, જેને વર્યા થા એ તો વિકારી થયો, પણ વાહે જે ત્રણ હતા, બે ભાઈ ને એક ડોહો, આ ત્રણે વિકારી થયા. હવે એમ કરતા કરતા એ વિકારમાં બાબાનું મરણ થઈ ગયું, પ્રાણ પંખેરું ઉડી ગયું, અને એ રૂપમાં એનો વાસ રહી ગયો, અને પાછો એ એના ખેતરના પૈયામાં ડેટક્યો થઈને રખડતો. હવે આ બે હતા, તો આને એમ કે લક્ષ્મીજીને વહુના રૂપમાં તમે જાઓ વાડીએ ગાજર ખોજી રાખજો, રસકો વાડી રાખજો. અને ઓલો ભાઈ કે હું જાઉં, ઓલો ભાઈ કે હું જાઉં. આ બાબાનું મરણ થયું એટલે ઓલો એમ કે ગાડું જોડીને હું લઈ આવું, ઓલો એમ કે ગાડું જોડીને હું લઈ આવું. આ બેને વાદ વિવાદ થયો. એમાં એક વખત એવું થયું કે ઓલો કે મારે આને કેવો નથી, કીધા વગર, ઓલો કે ખબર પડે ને એટલે ગાડું જોડ્યા વગર હું પહેલો જાઉં. હવે ઓલો ગાડું જોડીને આવ્યો ને ઓલો પહેલા પહોંચ્યો. જે પહેલા પહોંચ્યો એ આના રૂપ ઉપર મોહી ગયો હતો, અને ઓલો ગાડું જોડીને આવ્યો એ એના રૂપને જ મોહી ગયેલો હતો. આ બે મોહના મોહમાં કીધું, એમાં ખાલી લક્ષ્મીએ કીધું કે તમે આવ્યા ક્યાં સુધી આ મારા શાળા કરતા. તો ઓલો ગાડામાંથી ઉતરીને આને માંડ્યો દેવા, બાજતા બે બાજી પડ્યા, એમાં એકનું મૃત્યુ થયું. હવે એનો પતિ અહીં આવ્યો એટલે કીધું કે આનું કારણ કે શી ખબર, આ બે મારા મોહમાં પડ્યા હતા, એમાં બાજીને મરી ગયા. તો કે મેં સાંભળ્યું બાબા એ કે મારા મોહમાં, તો એ બાબા અહીં ડેટક્યો થઈને રખડે. તો ઓલો બસ્યો ને એને એવો વિચાર આવ્યો કે હવે આનો ઘરવાળો છે, જો આને મારી નાખું તો હું ના બે રહી, બાકી આ બધો વંશ ખાલી થઈ જાય, પછી સુખીથી જિંદગી જીવાય. અને એ બે બાજી પડ્યા, બાજતામાં જે આનો પતિ હતો એ મરી ગયો, અને જે એક રહ્યો એની પાસે દોડ્યો. કાંઈ ન રહ્યું, લક્ષ્મીજી ઝાડ ઉપર ચડ્યા, અને આની જ્યારે એને સાડીનો સંકટો પહેર્યો તારે જે કૃષ્ણ ગુરધારીને યાદ કર્યા કે હે વિષ્ણુ પરમાત્મા મારી સહાય કરજો, તો એ ભગવાન ગયા અને વૈકુંઠમાં આવીને એને લઈ ગયા. તારે કીધું કેમ થયું, 80 વર્ષ સાચ્યો, હું કપાળ સાચ્યો, કે આ તો બધા જગતના જીવડા બેડા થઈ કે એના કરમ ઉપર છોડાય. સમજાય છે? હે ખોટું ક્યાંય મોહમાં ન લફાવે, થાતું હોય એ પ્રમાણે થવા દો, સમય પ્રમાણે જે હાલે છે એને વર્તવા દો, અને હાલ વર્તમાનમાં રહીને કાર્ય કરો. વર્તમાન કયું છે કે તમે જ્યાં છો, જેવી તમારી સ્થિતિ છે, તમારું જેટલું મગજ હાલે, જેટલી તમારી બુદ્ધિ હાલે છે, તમારી પાસે જેટલી વર વપરાશ છે, જેટલી તમારી પાસે મૂડ છે, એનું તમે રોકાણકાર જે કાંઈ કરશો
જે કાંઈ કરશો એમાંથી બમણું થાય. બાકી બહારથી તમે લેવા જાઓ તો તમારું માટલું ખાલી થાય ને થાય કે નહીં? બરોબર ને? બોલો હવે આગળ આંકો છે. કેટલા વાગ્યા છે? 11:30 થયા ને? 11:20 થઈ. હા તો એમ કરો હવે. હા ના ના એટલે બધા પવનમાં જળાયું નીકળતું પછી બંધ કરે.